હરે કૃષ્ણ ટુ ઓલ ધ ડિવોટીઝ. સર્વે હરિભક્તોને મારા નમસ્કાર અને દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી, સાદર પ્રણામ. હરે કૃષ્ણ લોપા માતાજી, દંડવત પ્રણામ માતાજી. હરે કૃષ્ણ ટુ ઓલ ધ ડિવોટીઝ. આપ સૌનું વહેલી સવારના શ્રીમદ ભાગવતમના આ ક્લાસમાં હાર્દિક સ્વાગત છે. આ ક્લાસીસ ઇસ્કોનના રાધા ગોવિંદ મંદિર ખોલાઈ બેંગલુરુ તરફથી લેવામાં આવે છે અને ખાસ કરીને આપનું ભાવભીનું સ્વાગત હિઝ ગ્રેસ શ્રી નમનિસા દાસ પ્રભુજી અને હિઝ ગ્રેસ શ્રી જીતેન્દ્રિય ગોપેશ પ્રભુજી કરી રહ્યા છે. આપણે હરે કૃષ્ણ પ્રભુજી, સાદર પ્રણામ. હરે કૃષ્ણ ઉર્વી માતાજી, દંડવત પ્રણામ માતાજી. શરૂઆત હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પરેશ પ્રભુજી, દંડવત પ્રણામ પ્રભુજી. પ્રાર્થનાથી આપણે શરૂઆત કરીશું. પ્રભુની પ્રાર્થના ખૂબ જ અગત્યની છે. પ્રભુની દયા, પ્રભુની મરજી અને પ્રભુની કૃપા વિના શ્રીમદ ભાગવતમને તેના સાચા અર્થમાં સમજવું ઘણું જ ડિફિકલ્ટ છે અને જો ન સમજીએ તો પછી તેમના સમજ્યા વગર જીવનમાં કઈ રીતે ઉતારી શકીએ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુર ઉન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યમ દદાતિ સ્વપદાન્તિકમ. વંદેહમ શ્રી ગુરુ શ્રીયુતપદકમલમ શ્રી ગુરુન વૈષ્ણવાંશ શ્રી રૂપમ સાગ્રજાતમ સગળ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ શ્રી કૃષ્ણ ચૈતન્ય દેવ શ્રી રાધા કૃષ્ણ પાદાન સગળ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ. હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમઃ ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણ પ્રેસ્તાય ભૂતલે શ્રીમદે ભક્તિ વેદાંત સ્વામી ઇતિ નામિને. નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત દેશ તારિણે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ હરે હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે 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 કૃષ્ણ, હરે, હરે હરે કૃષ્ણ, રામ હરે હરે રામ, રામ હરે રામ રામ, રામ હરે હરે હરે. હરે કૃષ્ણ હરે પ્રભુજી, સાદર હરે કૃષ્ણ પ્રણામ. પ્રભુજી, હરે દંડવત કૃષ્ણ પ્રણામ. હરે પ્રભુજી, દંડવત કૃષ્ણ પ્રણામ. પ્રભુજી, હરે દંડવત કૃષ્ણ પ્રણામ. રામ સર્વ ટુ સ્વામી એવરીવન. હરે દંડવત કૃષ્ણ પ્રભુજી, પ્રણામ. દંડવત પ્રણામ. હરે 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 કૃષ્ણ. કૃષ્ણ પ્રભુજી, હરે દંડવત પ્રણામ. કૃષ્ણ હરે હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રણામ માતાજી. પ્લીઝ ફોલો મી. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ ઓમ નમો નમો ભગવતે 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 વાસુદેવાય. વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ ઓમ નમો નમો ભગવતે ભગવતે વાસુદેવાય. વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ ઓમ નમો નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય. વાસુદેવાય.
नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् नारायणं नारायणं नमस्कृत्य नमस्कृत्य नरं नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् देवीं सरस्वती सरस्वतीं व्यासं व्यासं ततो जयामुदीरये शृणतां स्वकथः कृष्णः पुण्यश्रवणकीर्तनः शृण्वतां स्वकथाः कृष्ण कृष्ण पुण्यश्रवणकीर्तनः पुण्यश्रवणकीर्तनः हृदयन्तः सोऽयभद्राणि विदुनोति सुरसता हृदयन्तस्तोयभद्राणि विदुनोति विदुनोत्सुरसताम् नष्टप्रायेषु अवधेषु नित्यं भागवतसेवया नष्टप्रायेष्वभद्रेषु नष्टप्रायेष्वपरेषु नित्यं भगवति भगवतसेवया सेवया भगवती उत्तमश्लोके भक्ति भवती नैष्ठिकी भगवत्या उत्तमश्लोके भक्तिर्भवति भवति नैष्ठिकी नैष्ठिकी नारायणी सुनैना देवी दासी जी हरे कृष्ण माता जी હરે કૃષ્ણ પ્રભુજી સાદર પ્રણામ. હરે કૃષ્ણ બધાને સાદર પ્રણામ. આજે ઓનલાઈન મંગળા આરતીમાં 112 લોકોએ હાજરી આપી હતી. હરિ બોલ. હરે કૃષ્ણ. થેન્ક યુ આ સર્વે 112 જણાને ખૂબ ખૂબ અભિનંદન અને પ્રભુ તેમને નૈષ્ઠિકી ભક્તિ પ્રાપ્ત કરવામાં મદદ કરે. થેન્ક યુ વેરી મચ નારાયણી સુનૈના માતાજી ફોર યોર વન્ડરફુલ સર્વિસ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. શ્રીમદ हरे कृष्णा प्रभु जी धन्यवाद प्रणाम हरे कृष्ण प्रभुजी रनत प्रणाम प्रभुजी. શ્રીમદ ભાગવતમ સ્કંદ ત્રીજો અધ્યાય 15મો ભગવાનના સામ્રાજ્યનું વર્ણન. આજે આપણે 2 શ્લોક લઈશું. પહેલો શ્લોક માતાજી અને પ્રભુજી રિસાઇટ કરશે અને બીજો શ્લોક હું રિસાઇટ કરી અને આપણે આગળ વધીશું. શ્લોકમાં શબ્દો છૂટા પાડવા અગત્યના છે. ખાસ કરીને ભુવંસ તમસા એમાં ભુવંસ અને તમસા એ બંને છૂટું પાડશો તો બહુ સહેલાઈથી શ્લોક બોલાવી શકાય છે. એ જ રીતે અપન્નાન હર્ષિક્ષિતુમ એમાં અપન્નાન અને અહર્ષિક્ષિતુમ એ બંને શબ્દો જો છૂટા પાડશો તો સમયમાં બંધ બેસી જાય છે. શ્લોકને કંઈક આ રીતે બોલાવી શકાય. પહેલા આખો શ્લોક બોલી જઈશ પછી આપને સાથે બોલાવીશ. તત્વં વિદસ્વમોષં ભૂમં તમસા લુપ્ત કર્મણ
सत्वं विदस्व सम्भूमन् तमसालुप्त कर्मणाम् अदब्रदयया दृष्टया अपन्ननर्हसि क्षितुम् सत्वं विदस्व सम्भूमम् तपसा लुप्ता कर्माणम् अदब्रदया द्रष्टया अपानन अर्हसि क्षितुम् सत्वं विदस्व समभूमम् तपसा लुप्ता कर्मणाम् अदब्रदयया द्रष्टया अपाननार्हसि क्षितुम् પ્રભુજી અને પછી માતાજી. सत्वं विदस्व सम्भूमं स तमसा लुप्त कर्मणाम् अदभ्रद्रयया दृष्ट्या आपनान् अर्हसि क्षितुम् स्वत्वं विदस्वं सम्भूमस् तमसा लुप्त कर्मणाम् अदब्रदयया दृष्ट्या आपनानर्हसि क्षितुम् सत्वं विदत्सव शम्भूमम् तमशालुप्तकर्मणा अदब्रदयया दृष्ट्या आपन्नान्नर्हसि क्षितुम् सत्वं विदस्व सम्भूमस् तमसा लुप्त कर्मणा अदभ्रदयया दृष्ट्या
आपन्नानर्हसीक्षितुम् अद्र भद्रायया दृष्ट्या आपन्नान् हर्षितुम् सत्वं विदस्व सम्भूमं स्तमशालुप्तकर्मणाम् सत्वं कर्मणाम् अदभ्रदया दृष्ट्या आपन्नानर्हसीक्षितुम् हर्षितुम् सत्वं विदस्वसम्भूमं तमसालुप्तकर्मणाम् सत्वं विदस्वसम्भूमस्तमसालुप्तकर्मणाम् अदप्रदयया दृष्ट्या आपन्नानर्हसीक्षितुम् दृष्ट्या आपन्नान् हर्षितुम् सत्वं विदस्तं सम्भुं स्तमसालुप्तकर्मणाम् सत्वं विदित्वा शम्भुकर्मणाम् अदभ्रद्या दृष्ट्या आपन्नान् हर्षितुम् आपन्नान् हर्षितुम् सत्वं विदस्व शम्भूमस्तमसालुप्तकर्मणाम् सत्वं विदित्वा शम्भुमस्तमसालुप्तकर्मणाम् अदभद्रयया दृष्ट्या आपन्नान् हर्षितुम् भद्रयया दृष्ट्या आपन्नान् हर्षितुम् Anybody left out? No. Good. Taha, te. Tvam, tame. तमे Vipasya, karo. करो Sham, kalyan. कल्याण Bhuman, हे महाप्रभु. महाप्रभु तमसा, अंधार वडे. वडे લુપ્ત અટકાવી દેવાયા છે. અટકાવી દેવાયા છે. કર્મણામ નિયત કર્તવ્યો. નિયત કર્તવ્યો અદભ્ર ઉદાર. ઉદાર નિસંકોચ. દયા દયા વડે. દયા વડે દ્રષ્ટયા દ્રષ્ટયા તમારી દ્રષ્ટિથી. તમારી દ્રષ્ટિથી. આપન્ના શરણે આવેલા અમને. આવેલા આપને. અહર્ષી યોગ્ય છો.
અહર્ષિ યોગ્ય છો ઈક્ષિતુમ જોવા માટે ઈક્ષિતુમ જોવા માટે અનુવાદ અનુવાદ બાય શ્રીલા પ્રભુપાદ કી જય. જય. દેવો બ્રહ્માને પ્રાર્થવા લાગ્યા, અમારી પ્રત્યે દયા દ્રષ્ટિ કરવાની કૃપા કરો, કારણ કે અમે દુઃખી દશામાં આવી પડ્યા છીએ. અંધકારને કારણે અમારા સર્વ કાર્યો બંધ પડ્યા છે. ધર્મિષ્ઠા સથિયા માતાજી, ગો હેડ માતાજી. હરે કૃષ્ણ. શ્રી પ્રભુપાદ કી છે. વિશ્વમાં સર્વત્ર અંધકાર વ્યાપી જવાથી જુદા જુદા સર્વ ગ્રહ લોકના નિત્ય કર્મો તથા કાર્યો અટકી પડ્યા હતા. આ પૃથ્વી ગ્રહના ઉત્તર અને દક્ષિણ ધ્રુવ પ્રદેશોમાં કેટલીક વખતે દિવસ ને રાત્રિનું વિભાજન થતું નથી. એવી જ રીતે વિશ્વમાં જુદા જુદા ગ્રહોમાં જ્યારે સૂર્યપ્રકાશ પહોંચતો નથી ત્યારે દિવસ અને રાત્રિમાં ભેદ રહેતો નથી. હરે કૃષ્ણ. થેન્ક યુ વેરી મચ ધર્મિષ્ઠા સાથિયા માતાજી. ખૂબ જ સરસ રીતે આપે ભાવાર્થ વાંચ્યો. આપણે બીજો શ્લોક પણ લઈ લઈએ અને પછી તેના ભાવાર્થનું ડિસ્કશન આપણે શરૂ કરીશું. એષા દેવ ગીતદિતરે ગર્ભ ઓજ કશ્યપમ અર્પિતમ દેવાસતિમિરાયન સર્વા વિર્ધતે અવૈદશી. એષઃ આ દેવ હે પ્રભુ હે પ્રભુ દિતેહ દિતિનો ગર્ભ ગર્ભ ઓજ વીર્ય કશ્યપમ કશ્યપ નું અર્પિતમ મૂકેલું દિશાઓને નિમિરયન સંપૂર્ણ અંધકાર તિમિરયન થેન્ક યુ સર્વાહ બધી વર્ધતે વૃદ્ધિ પામે છે અગ્નિ અગ્નિ ઈવ જેમ એ પછી બળતણમાં अनुवाद बाय श्रीला प्रभुपाद की जय. જેમ ઈંધણ અગ્નિને વધારે છે તેમ કશ્યપના વીર્યથી દિતિના ગર્ભાશયમાં ઉત્પન્ન થયેલા ગર્ભાકુર થી પેદા થયેલો અંધકાર વિશ્વભરમાં વ્યાપી ગયો છે. ધાર્મી પટેલ માતાજી વાંચો ભાવાર્થ માતાજી. હરે કૃષ્ણ માતાજી. જીતેન્દ્ર પ્રણામ. ભાવાર્થ બાય શ્રી ભક્તિવેદાંત સ્વામી શ્રી પ્રભુપાદની જય. કશ્યપના વીર્યથી દિતિના ગર્ભાશયમાં ઉત્પન્ન થયેલા
ગર્ભસ્થ શિશુના કારણે વિશ્વવ્યાપી અંધકાર ઉદ્ભવ્યો હતો એવી અહીં સ્પષ્ટતા કરવામાં આવી છે. હરે કૃષ્ણ પ્રભુજી. તમને પ્રણામ. થેન્ક યુ માતાજી. હરે કૃષ્ણ. વિશ્વમાં ચારે તરફ ધમાલ, અંધકાર અને એવી કંઈક અસુરી લાગતી વસ્તુઓ જ્યારે સડનલી આવી જાય ત્યારે સમજવું કે કંઈક અઘટિત થઈ રહ્યું છે. સમગ્ર વિશ્વમાં ચારે તરફ જ્યારે આવી વસ્તુઓ દેખાવા માંડે ત્યારે બધા જ ભયભીત થઈ જતા હોય છે અને ભયના માર્યા વિહવળ થઈ અને દોડાદોડી શરૂ કરતા હોય છે. આની પાછળનું કારણ બહુ સીધું હોય છે કે આપણને આપણું મૃત્યુ સામે દેખાતું હોય છે. બે ઇન્સ્ટિંક્ટ આપણા દરેક માનવ શરીરમાં અને મનમાં ખૂબ જ ડીપ રૂટેડ છે. એક આપણું પોતાનું પ્રોટેક્શન અને બીજું આપણી પોતાની ભૂખ. આ બે પર કોઈનો કદાપી કંટ્રોલ હોતો નથી અને તેથી જ રાજાઓનું મુખ્ય કાર્ય હંમેશા આ બે વસ્તુઓ પર રહેલું છે કે તેની પ્રજાને સંપૂર્ણપણે પ્રોટેક્ટ કરવી, સિક્યોર રાખવી અને એ સિક્યોરિટીમાં જીવતા જીવતા તેઓ આનંદ પ્રમોદથી જીવન જીવી અને પરલોક સિધાવે અને સાથે સાથે તેમના ભરણ પોષણ માટે સતત વ્યવસ્થા કરતા રહેવું કે જેથી તેમને તેમના પોષણમાં ભરણ પોષણમાં કોઈ તકલીફ ન પડે. પ્રોટેક્શન એન્ડ મેન્ટેનન્સ. આ પ્રકરણની અગાઉ આપણે જોયું કે કશ્યપ મુનિ દ્વારા દિતિને ગર્ભ રહ્યો. દિતિ ઘણી મૂંઝવણમાં હતી. તેને ખૂબ જ તીવ્ર કામેચ્છા સતાવી રહી હતી અને તે કામેચ્છાને પ્રદીપ્ત કરતી અનેક ઈચ્છાઓ તે કશ્યપ મુનિને જણાવે છે અને આગ્રહ કરે છે કે ભલે આ સમય કે કસમય હોય પણ આપણે બંને જોડાઈએ અને એક બાળક પેદા કરીએ. બીજા બધાને બાળકો છે ને મને નથી. બાળકોની હું પણ ઈચ્છા રાખી શકું અને હું સતત તમારી સેવા કરું છું. આમ આ બધા કારણો સાથે સાથે તેણે એ પણ વાત કરી કે કામ ઈચ્છા મને અત્યારે સતત સતાવી રહી છે. કશ્યપ મુનિએ ખ્યાલ હોવાને કારણે, શાસ્ત્રો વાંચેલા હોવાને કારણે અને પોતે સારા ભગવાનના ભક્ત હોવાથી જાણતા હતા કે સાંજનો સમય એ આવી પ્રવૃત્તિ માટે કસમય ગણાય છે અને તેનું કારણ પણ તેઓ જાણતા હતા કે આ સમયે સાંજ અને એની પછીના બે પ્રહરોમાં શિવ ભગવાન તેમના અનુચરો અને તેમના શિષ્યો કે ભૂત પ્રેતની યોનિમાં રહેતા જીવો સાથે તેઓ વિચરણ કરતા હોય છે અને શિવ આ લોકો પર દયાભાવ રાખતા હોવાથી જો ક્યાંક તેમને ભૌતિક
શરીર મળી શકે એમ હોય તો તેવા એ ભૂતાત્માઓને ત્યાં વ્યવસ્થિત રીતે સેટલ કરતા હોય છે. ટૂંકમાં આપણી સાદી ભૌતિક ભાષામાં કહીએ તો આ જે રખડી પડેલા ભૂત જેવા જીવો જેમણે અનેક દોષો કરેલા હોય અને તેને કારણે તેમને ભૌતિક શરીર ન મળ્યું હોય અને તેઓ ભૂત થઈને રખડતા હોય તેઓને જો સમયે સંભોગ કરવામાં આવે, ગર્ભાધાન સંસ્કાર વગર કરવામાં આવે તો ચોક્કસપણે તેવા આત્માઓ સમયે એન્ટર થઈ અને તમારા ઘરમાં અસુરોને સ્થાપિત કરતા હોય છે. આપણે જાણીએ છીએ કે બ્રાહ્મણોને હવે આપણે બ્રાહ્મણ તરીકે પૂજી અને તેમના કુળને આપણે વ્યવસ્થિત રીતે માનપાન આપવામાં પાછા પડીએ છીએ, કારણ કે આજ રાક્ષસો ને અસુરોએ એ બધા કુળોમાં કળિયુગમાં જન્મ લીધો હોવાથી તે કુળો હવે તે ગુણો વાળા પૂરેપૂરા રહ્યા નથી. આમ અલ્ટિમેટલી થોડોક પોઝ આપ્યા પછી કશ્યપ મુનિ છેવટે થાકીને અથવા તો તેમને પણ પોતાની ઈચ્છાઓ હોય તેને વશ થઈને સંભોગમાં બંને જણા રોકાય છે. કશ્યપ મુનિનું વીર્ય બહુ જ પાવરફુલ અને તે નીતિ ધારણ કરે છે, પણ તેને જેમ સામાન્ય રીતે આપણને બધાને કંઈક ખરાબ થવાનું હોય તો સામાન્ય સંકેતો મળતા હોય છે. કંઈક ખરાબ થઈ રહ્યું હોય તો પણ ખ્યાલ આવતો હોય છે. અને આ એક અગેન પ્રકૃતિમાંથી આપણને મળેલી આ ભૌતિક શરીરની રચનાઓને એવી રીતે ગોઠવી છે કે આવા ખ્યાલો કે અંદેશાઓ દરેકને ભણેલા કે અભણને આવતા હોય છે. અમારે મેડિકલ પ્રેક્ટિસમાં જ્યારે દર્દીને કોઈક ભયંકર રોગ લાગુ પડ્યો હોય ત્યારે તેને કોઈ ભણતરની જરૂર નથી હોતી. અભણ હોય તો તેને એટલો ખ્યાલ હોય છે કે આ કંઈક જીવલેણ વસ્તુ મને લાગેલી છે. આમ જ્યારે સર્વાઈવલ ઓફ ધી ફિટેસ્ટ નો પ્રશ્ન હોય ત્યારે આવા અંદેશાઓ આપણને હંમેશા મળતા હોય છે. આવા અનેક અંદેશાઓ જ્યારે પ્રકૃતિમાં ચારે બાજુ ફેલાતા જોવા મળ્યા ત્યારે નીતિએ ગર્ભ ધારણ કરીને 100 વર્ષ સુધી તેમ રાખી મૂક્યો. તેને લાગ્યું કે કદાચ આવનાર પુત્રો કે પુત્ર એ બધા જ દેવોને ખૂબ જ હેરાન પરેશાન કરશે અને તેથી વસ્તુને આગળ વધતી અટકાવીને સ્થગિત કરવાનો પ્રયત્ન કર્યો. એકવાર પ્રોસેસ શરૂ થઈ હોય તે પ્રોસેસ પૂરી થતી જ હોય છે. માતાજી મ્યુટ કરી દો. એ પ્રોસેસને અટકાવવાનો પ્રયત્ન કરો તો કદી અટકી શકતી નથી. આપણે જાણીએ છીએ કે એકવાર ટ્રિગર દબાવ્યા પછી બંદૂકમાંથી નીકળતી ગોળી કે પછી તીર છોડ્યા પછી કે પછી શબ્દો બોલ્યા પછી તેને પાછા લઈ શકાતા નથી. અને તેથી જ બધા કહેતા હોય છે કે ગોળી છોડતા પહેલા, તીર છોડતા પહેલા
કે શબ્દો બોલતા પહેલા 10 વાર વિચારી લેવું. ટૂંકમાં આપણા શબ્દો પણ એવા બાણ જેવા હોઈ શકે કે જે સામેના માણસને મૃત્યુ કરતા પણ વધારે ઘાયલ કરી શકે. અને તેથી આપણા બોલવા પર સંપૂર્ણ કંટ્રોલ રાખી અભદ્ર ભાષાથી દૂર રહી અને નોન વાયોલન્ટ સ્પીચ બોલતા શીખી જવું જોઈએ. આપણી વાણી પણ વાયોલન્ટ હોઈ શકે, હિંસક હોઈ શકે અને એ સામેના માણસને સતત ઈજાઓ પહોંચાડતી હોઈ શકે. આમ આગળ ઉપર દીતિ જે થઈ ગયું છે તેથી ગર્ભ ધારણ થયો અને દીતિને ગર્ભ ધારણ થયા પછી ગર્ભ મોટો થતો ગયો. ચારે તરફ હવામાન જાણે બગડતું હોય તેવું લાગવા માંડ્યું અને બધે જ ચો તરફ કઈ ને કઈ કારણે સર્વે લોકોને કંઈક ને કંઈક તકલીફ પડવા માંડી. દેવો દેવતાઓ જે આ બધું જોઈ રહ્યા હતા તેઓને પણ ખ્યાલ આવવા માંડ્યો હતો કે કંઈક મોટું બની રહ્યું છે. અને ત્યારે આ બધામાં ઉમેરાયો અંધકાર. શરૂઆતમાં વાદળ છાયેલું અને પછી વધારે કાળા ડિબંગ વાદળોથી ભરાયેલું અને છેલ્લે સંપૂર્ણ અંધકાર ધીરે ધીરે પૃથ્વી પર આવવા માંડ્યો. રાત્રિનો સમય વધવા માંડ્યો, દિવસનો સમય ઘટવા માંડ્યો. સામાન્ય રીતે આપણી પૃથ્વી તેની ધરી પર ફરતી હોવાથી અને સૂર્યની આજુબાજુ ફરતી હોવાથી સૂર્ય હંમેશા એક તરફ રહે છે અને જ્યારે એ ધરી પૃથ્વીનો જે ભાગ સૂર્ય તરફ હોય ત્યાં દિવસ થાય અને બાકીના પડછાયા તરફ હોય તે રાત્રિ થાય. તે પ્રમાણે દિવસ અને રાત્રિ સતત ચાલતા રહે તો જીવનનો ક્રમ અને જીવન ચાલતું રહે. જેને આપણે દિવસ અને રાત કહીએ તેની પરથી મહિના અને વર્ષો ગણીએ. જેમ જેમ પૃથ્વીનું આ વિચરણ જુદી જુદી રીતે થવા માંડ્યું તેમ તેમ એ રાત્રિનો અંધકાર વધવા માંડ્યો. આ બધાનું કારણ એ દીતિના ગર્ભમાં રહેલા બાળકો હતા. અસુરી બાળકોની અસુરી અસરો ચારે તરફ વાતાવરણમાં થવા માંડી હતી. નોર્વે, સ્વીડન, ડેનમાર્ક એવા દેશોમાં તમે જ્યારે જાઓ જે ઉત્તર ઉત્તર નોર્થ પોલ એન્ડ સાઉથ ઉત્તર ધ્રુવ ની બિલકુલ પાસે છે ત્યાં આગળ આવી પરિસ્થિતિ કોમનલી સર્જાતી હોય છે. જેટલા તમે ધ્રુવની પાસે હો તેટલી 6 મહિનાની રાત અને 6 મહિનાનો દિવસ થતા હોય અને જેમ જેમ ધ્રુવ એટલે કે આર્કટિક સર્કલથી દૂર જતા જાઓ તેમ તેમ તમને દિવસ મોટો થવા માંડે અને રાત્રિ ઘટવા માંડે અને વાઇસે વર્ષા બાકીના 6 મહિના થાય. આવી પરિસ્થિતિ ફિનલેન્ડ, નોર્વે, સ્વીડન જેને સ્કેન્ડિનેવિયન કન્ટ્રીઝ કહેવામાં આવે છે ત્યાં બહુ કોમન છે. લોકો ત્યાં રહે છે અને એ 6 મહિનાની રાત અને 6 મહિનાના દિવસો એ લોકો ત્યાં ભોગવતા હોય છે.
આ પ્રમાણે અંધકાર ચારે તરફ ફેલાતો હોવાથી દેવતાઓ વિચારમાં પડ્યા કે આ શું થઈ રહ્યું છે. તેમને ખ્યાલ નહોતો કે દીતીને ત્યાં આવી રીતે ગર્ભધારણ થયેલો છે અને તેને કારણે આ બધું થઈ રહ્યું છે. આમ દેવતાઓને માટે હંમેશા બ્રહ્મા એ સૌથી ઉત્તમ મહાદેવ, દેવોના દેવ અને એ બ્રહ્મા પ્રભુનું પહેલું બાળક કે આ ભૌતિક સૃષ્ટિનું પહેલું બાળક કહી શકાય. આમ તેઓ બધા દેવતાઓ બ્રહ્મા પાસે જાય છે અને બ્રહ્માને જણાવે છે કે આ દુઃખ હવે વધવા માંડ્યું છે અને તેના ઉપાય આપે કરવા જોઈએ. આમ આ શ્લોકમાં બ્રહ્માને દેવો કહી રહ્યા છે કે આપ તમારી દયા દ્રષ્ટિ અમારા પર કૃપા કરીને વરસાવો અને અમે જે દુઃખમાંથી પસાર થઈ રહ્યા છીએ તે દુઃખ એ અંધકાર રૂપે અત્યારે છવાઈ રહ્યું છે અને તેથી અમારા બધા જ કામો અટકી રહ્યા છે. બ્રહ્મા જાણતા હતા તેનું કારણ શું છે. તેમને એ પણ ખબર હતી કે જે પણ થઈ રહ્યું છે તેને બદલી શકાય તેમ નથી અને આનું પરિણામ સર્વે ભોગવવું પડશે. આમ આપણને ત્યારે ખ્યાલ આવે કે સહજ રીતે મળતો સૂર્યપ્રકાશ, સહજ રીતે ડિવાઈડ થતું દિવસ અને રાત એ જ્યારે તમારી પાસેથી છીનવી લેવામાં આવે કે એને ડિસ્ટર્બ કરવામાં આવે તો તમે તમારા સંપૂર્ણ કામને કે તમારા જીવનને ચાલુ રાખી શકતા નથી અને એ એક મોટો પ્રકોપ બની જાય છે. જ્યાં સુધી આપણી પાસે વસ્તુઓ હોય ત્યાં સુધી તેની ક્યારેય કિંમત થતી નથી, પરંતુ જેવી તે વસ્તુ કે વ્યક્તિ તમારા જીવનમાંથી દૂર થાય કે તેની મળવું અશક્ય બની જાય કે તે મેળવી ન શકાય ત્યારે તેનો ચોક્કસપણે એબ્સન્સ તેની વર્તાય છે. અત્યારે દિવસ અને રાત બદલાઈ રહ્યા છે, અંધકાર વ્યાપી રહ્યો છે એટલે બધા જ દેવતાઓ કમ્પ્લેન કરવા માટે બ્રહ્મલોકમાં બ્રહ્મા પાસે આવ્યા છે અને ત્યાં આગળ બ્રહ્માને કમ્પ્લેન કરી રહ્યા છે કે આનું કારણ શું છે તમે શોધો અને એ કારણને તમે નિપટાવી અને અમને આમાંથી મુક્ત કરો. બીજા શ્લોકમાં બહુ જ સાદો દાખલો એનાલોજી તરીકે આપ્યો છે કે જેમ અગ્નિને ઈંધણ આપવાથી અગ્નિ વધારે થાય, વધારે મોટો થાય અને ભણ બળવા માંડે તેમ કશ્યપના વીર્યથી ગર્ભાશયમાં ઉત્પન્ન થયેલો ગર્ભ એ ખૂબ જ મોટો ફાસ્ટ થઈ રહ્યો છે અને તેને લઈને અંધકાર વિશ્વભરમાં વ્યાપી રહ્યો છે. આમ બ્રહ્મા
સ્પષ્ટતા કરે છે ઇનડિરેક્ટલી કે આ કારણ છે અને તેની તેને ખબર છે. સાથે સાથે અહીંયા ધારણા પણ આપે છે કે આ રાક્ષસો નીતિના ગર્ભમાં મોટા થતા હોવાથી આ અંધકાર ફેલાઈ રહ્યો છે અને એના સિવાય બીજું કોઈ મોટું કારણ નથી. સામાન્ય રીતે અંધકાર જ્યારે આવે ત્યારે આપણે બધા જાણીએ છીએ કે એને આપણે અંધકારને અજ્ઞાન સાથે હંમેશા બંધ બેસાડતા હોઈએ છીએ. મોડ ઓફ ઇગ્નોરન્સ કે તમસ એ અંધકાર ગણાય છે અને આ તમસ 5 પ્રકારના જુદા જુદા તમસ હોય છે. પાંચેય તમસ અંધ તમસ વગેરે એ તેમની વધારે દ્રઢતા કે સિવિયારિટી કે વધારે સ્ટ્રોંગ હોય તેમ તેમના 5 ક્રમ પાડેલા છે. આ 5 ક્રમ વાળા તમસ જેને અંધકારનું પ્રતીક જેને અજ્ઞાનનું પ્રતીક માનવામાં આવે છે એ અંધકાર જ્યાં સુધી જાય નહીં ત્યાં સુધી જીવનના બાકીના બધા જ કાર્યો લગભગ અટકી જાય છે. રાત્રિને દૂર કરવા માટે અનેક દેશો અને આપણા સાયન્ટિસ્ટો ઘણા બધા પ્રયત્ન કરી રહ્યા છે. એમાંના એક પ્રયત્ન રૂપે અવકાશમાં એક મોટો મિરર એસ્ટાબ્લિશ કરવો કે જે બીજી તરફ રહેલા સૂર્યના કિરણોને પકડી અને પૃથ્વી તરફ રિફ્લેક્ટ કરી અને તેટલા ભાગને દિવસ જેવો બનાવે. કલ્પનાઓમાં આ બધું સારું લાગે છે પણ રિયલી કોઈ પણ રીતે આવી વસ્તુઓ થઈ શકતી નથી. સૂર્ય એક જ રહેશે અને તે જ પ્રકાશ આપશે. કદાચ પણ આવી વસ્તુઓ સક્સેસફુલ થાય તો તે માત્ર રિફ્લેક્શન હોય છે. એ પોતે પોતાના રૂપે પ્રકાશિત હોતી નથી. અંધકાર એ ખરેખર લગભગ બધી જ રીતે અશુભ ગણાય છે અને અંધકારમાં લોકો ઘણા બધા ડિપ્રેશનમાં જતા હોય છે. ઇંગ્લેન્ડની વાત કરીએ તો ઇંગ્લેન્ડ અને અમેરિકામાં શિયાળો આખો લગભગ ક્લાઉડી હોય અને એ વાદળોને લઈને ઘણા બધા લોકો ડિપ્રેશનમાં જતા હોય છે અને સાયકોલોજીકલ હેલ્પ લેવી પડતી હોય છે. આપણે લોકો ઇન્ડિયામાં ઘણા નસીબદાર છીએ કે આપણને રેગ્યુલર દિવસ અને રાત 12 મહિના મળે છે. 2-5-10 દિવસ સિવાય અંધકાર દિવસે હોય એવું બહુ રેર હોય છે અને તેથી આપણે ત્યાં માનસિક રોગોના જે તકલીફો હોય છે એ ઘણી ઓછી હોય છે. ઘણા બીજા બધા કારણો પણ છે કે આપણે હંમેશા ભગવાનમાં આસ્થા રાખનારા છીએ, ભગવાનમાં માનનારા છીએ અને આમ આપણા પર આવી પડેલા દરેક દુઃખને આપણે ક્યાં તો ભગવાનને સોંપીએ છીએ અને ક્યાં તો એ ભગવાન દ્વારા નિર્માયેલા ફિલોસોફિકલ આસ્પેક્ટને જોઈને આપણા કર્મનું ફળ માનીને આગળ વધતા હોઈએ છીએ. તમે એવરેજ અમેરિકન કે ઇંગ્લિશ માણસને જોશો તો તેને તો હંમેશા પ્રશ્નો થતા હોય કે મને પેલા ચોકીદારે રોક્યો તો કેમ મને જ રોક્યો, બીજાને કેમ ન રોક્યો. આપણે એવી સામાન્ય વસ્તુને હશે
ભગવાન એને સદબુદ્ધિ આપે એમ કરીને આગળ વધી જતા હોઈએ છીએ. આ ગ્લુમી અને અંધકાર વાળા વાતાવરણમાં જો રહેવાનું આવે તો ડિપ્રેશન નામનો રોગ ખૂબ જ કોમનલી લાગી જતો હોય છે અને તેમાંથી એવું કહેવાય છે કે કોઈ પણ છટકી શકતું નથી. પ્રભુ આગળ જતા શું કરે છે એ આપણે આગળ જોઈશું, પણ અહીં આગળ આ અંધકાર વિશે ખાસું ડિટેલમાં જણાવવામાં આવ્યું છે કે હવે તેમાંથી બહાર નીકળવાનો રસ્તો દેવતાઓ માગી રહ્યા છે બ્રહ્મા પાસેથી. અંધકારમાંથી બહાર નીકળવું એટલે જ્ઞાન મેળવવું, અને જ્ઞાન ગમે ત્યારે મેળવો કે તાજું કરો એ ખાસું અગત્યનું છે. કૃષ્ણ ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે કે આઈ ગીવ યુ રિમેમ્બરન્સ ફોરગેટફુલનેસ. રિમેમ્બરન્સ ત્યારે થાય કે જે આપણે જૂનું હોય તેને યાદ કરવાનું હોય. જ્યારે નોલેજ હોય એ સમથિંગ કે જે તમે નવું ગ્રહણ કરતા હો, અને ફોરગેટફુલનેસ એટલે કે ભૂલવું. જો આપણે ભૂલવાનું ભૂલી જઈએ તો જીવનના અનેક નાના નાના પ્રસંગો આપણને હંમેશા યાદ રહે અને એ આપણા જીવનને ખાસું કલણગત કરી શકે. અને તેથી એવું કહેવાય કે ભૂલવાની જે પ્રથા છે, ભૂલવાની જે પદ્ધતિ છે તે આપણા માટે એક આશીર્વાદ રૂપ છે. હું વિચારતો હતો કે આજે થોડોક ટાઈમ એક્સ્ટ્રા રહેવાનો, અને તેથી સાથે ચતુર્શ્લોકી ગીતા અને ચતુર્શ્લોકી ભાગવતમ સંક્ષેપમાં સમજાવવાનો પ્રયત્ન કરીશ કે જ્યાં સુધી બ્રહ્મા નક્કી કરે કે તેમણે આ અંધકાર કઈ રીતે દૂર કરવો છે, તો આપણે થોડુંક જ્ઞાન મેળવતા જઈએ અને યાદ રાખતા જઈએ કે ચતુર્શ્લોકી ગીતા શું છે અને ચતુર્શ્લોકી ભાગવતમ શું છે. આમ આપણે આપણો અંધકાર ઓછો કરવાનો પ્રયત્ન કરીએ. ચતુર્શ્લોકી ગીતા એ 10મા અધ્યાયમાં આવે છે અને એ 10મા અધ્યાયમાં 8, 9, 10 અને 11 શ્લોકોમાં વહેંચાયેલી છે. પહેલા શ્લોકનું તાત્પર્ય છે કે સર્વ વસ્તુઓ, આખી ભૌતિક જગતની અને આધ્યાત્મિક જગતની બધી જ વસ્તુઓ, બધી જ ક્રિયાઓ એનો સ્ત્રોત્ર એ કૃષ્ણ ભગવાન એક જ છે. 9મા શ્લોકમાં શુદ્ધ ભક્તના લક્ષણો વિશે કહેવામાં આવે છે. 10મા શ્લોકમાં પ્રભુ આપણને હંમેશા, એટલે ભક્તને હંમેશા બુદ્ધિ આપે છે કે તેની પાસે કઈ રીતે પહોંચવું. અને છેલ્લે 11મા શ્લોકમાં કૃષ્ણ ભગવાન દયાવાન થઈને આપણા અજ્ઞાનને દૂર કરી, કઈ રીતે દૂર કરે, તો આપણા હૃદયમાં દીપ પ્રગટાવી અને આપણને જ્ઞાન આપી અને અજ્ઞાન દૂર કરે છે. આ 4 કોન્સેપ્ટ એ ગીતાના છે અને તેને ગીતાનું પરફેક્ટ રિપ્રેઝન્ટેશન ગણવામાં આવે છે. ચતુશ્લોકી ભાગવતમ એ બેઝિકલી બ્રહ્મા 4 સવાલો પૂછે છે
અને પ્રભુ પોતે તે 4 સવાલોના જવાબ આપે છે. પહેલો સવાલ બ્રહ્માનો છે કે આપનું મટીરિયલ એટલે કે ભૌતિક અને આધ્યાત્મિક રૂપ શું છે? એ સવાલ બ્રહ્મા 26મા શ્લોકમાં બીજા અધ્યાયના બીજા સ્કંદના 9મા અધ્યાયમાં પૂછે છે, જે આપે અગાઉ જાણ્યું છે. અને તેના જવાબ રૂપે બ્રહ્મા કહે છે કે મારું આધ્યાત્મિક સ્વરૂપ એ હંમેશા આ ભૌતિક જગત ઉત્પન્ન થયું તે પહેલા પણ હતું અને એનું ડિસ્ટ્રક્શન થશે ત્યાર પછી પણ હશે. ટૂંકમાં ભૌતિક જગત એ પ્રભુમાંથી ઉત્પન્ન થાય છે અને પ્રભુમાં તેનો વિલય થાય છે. અને આ ભૌતિક જગત એ તેમનું ભૌતિક સ્વરૂપ છે. બીજો સવાલ 27મા શ્લોકમાં બીજા સ્કંદના 9મા અધ્યાયમાં પ્રભુને પૂછવામાં આવે છે કે તમારી જુદી જુદી શક્તિઓ તમે કઈ રીતે કામ કરતી કરો છો? તેના જવાબ રૂપે પ્રભુ કહે છે કે માયા જે સ્વરૂપે કામ કરે છે તે મારી જુદી જુદી શક્તિઓની કામગીરી સંભાળે છે. માયામાં યોગ માયા અને મહામાયા બંને આવી જાય. ત્રીજો સવાલ 28મા શ્લોકમાં છે, પ્રભુ આપ તમારી બધી લીલાઓ કઈ રીતે કરી શકો છો અને કયા સંબંધમાં કરી શકો છો? પ્રભુનો જવાબ ખૂબ જ સરસ છે કે ભૌતિક લીલાઓમાં પ્રભુ હંમેશા લીલાઓથી ડિટેચ રહે છે અને આધ્યાત્મિક લીલાઓમાં પ્રભુ હંમેશા આધ્યાત્મિક જગત સાથે જોડાયેલા રહે છે. આમ પ્રભુ તેમની ભૌતિક અને આધ્યાત્મિક લીલાઓને જુદી જુદી રીતે જુદી પાડે છે. અને છેલ્લો સવાલ 29 અને 30મા શ્લોકમાં પ્લીઝ give us guidance to carry out service without pride and bondage. પ્રભુને વિનંતી કરે છે બ્રહ્મા કે અમે કોઈ પણ અભિમાન વગર અને કોઈ પણ બંધન વગર આપની સેવાઓ સતત કરતા રહીએ તેને માટે ગાઈડન્સ આપો. અને પ્રભુજી કહે છે કે બેસ્ટ સાધના ફોર અટેઇનિંગ ધ લોર્ડ ઇઝ ભક્તિ. પ્રભુને મેળવવા માટેના જે અનેક રસ્તાઓ છે તેમાંનો સૌથી સારામાં સારો રસ્તો તે પ્રભુની સાધના ભક્તિથી કરવી તે છે. આમ એ ચતુશ્લોકી ભાગવતમમાં પ્રભુ આપણને જણાવે છે કે તેનું આધ્યાત્મિક રૂપ એ પહેલા પણ હતું, ક્રિએશન પહેલા એટલે સર્જન પહેલા પણ હતું અને વિનાશ પછી પણ રહે છે. અને ભૌતિક જગત એ તેમનું ભૌતિક સ્વરૂપ છે. તે પોતાની બધી જ શક્તિઓની એક્ટિવિટીઝ મહામાયા અને યોગ માયા દ્વારા નિર્દેશિત કરે છે. અને પ્રભુ
આધ્યાત્મિક લીલાઓમાં અટેચ થતા હોય છે અને ઇન્વોલ્વ થતા હોય છે, ત્યારે ભૌતિક લીલાઓમાં પ્રભુ હંમેશા ડિટેચ રહેતા હોય છે. અને છેલ્લે પ્રભુ ચોખ્ખું જણાવે છે કે ભક્તિ કે ડિવોશનલ સર્વિસ એ સૌથી ઉત્તમ રસ્તો પ્રભુ પાસે પહોંચવાનો છે. આમ શિલા પ્રભુપાદે જે આપણને વચન આપ્યું છે એ ખરેખર આપણે તેની પર જ નિષ્ઠા રાખી અને પ્રભુની પગલે પગલે આગળ વધીએ, તેમની એક ઇન્સ્ટ્રક્શન્સ આપણે પાળીએ અને એ જે એમણે કીધું છે તે પ્રમાણે દિવસ વિતાવી અને એ ભક્તિ આપણી 24 કલાક થાય તેવી કરવાનો પ્રયત્ન કરીએ. એની ક્વેશ્ચન, એની ડાઉટ, એની ક્વેરીઝ? મારી રીતે મેં થોડોક અંધકાર આપણો બધાનો ઓછો થાય તેવો પ્રયત્ન કર્યો છે. આપ આ પ્રયત્ન સતત ચાલુ રાખજો અને કેરી હોમ મેસેજ તરીકે અંધકારથી દેવતાઓ અને બ્રહ્મા પણ આટલા દુઃખી થાય છે, તો એ આપણે આવો અંધકાર કે અજ્ઞાન આપણામાં શું કામ રાખવું, અને તેથી બને તેટલા ચાલતા ગીતાના કોર્સમાં રહી, કોર્સ બરાબર એટેન્ડ કરી અને તમારા મનનો અંધકાર દૂર કરતા રહેજો. અમરીશ પ્રભુજી, હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. નથી કોઈ આજે સુદામા સેવામાં. Wonderful. Any question, any doubts, any queries, any complaints, any issues, any comments? Hare Krishna. Jitendriya Gopesh Prabhuji, Hare Krishna Prabhuji. If there are no comments, પ્રણામ પ્રભુજી. નો પ્રભુજી, નો કોમેન્ટ્સ. થેન્ક યુ પ્રભુજી. સરસ તમે આજે બંને પ્રભુજી કવર કરી લીધું છે. ઘણા સમયથી ઈચ્છા હતી ચતુશ્લોકી ગીતા અને ચતુશ્લોકી ભાગવતમ તમે શોર્ટમાં સમજાવો જેથી બહુ ઇઝીલી સમજાઈ શકે પ્રભુજી. થેન્ક યુ પ્રભુજી. Thank you Prabhuji. Hare Krishna Prabhuji. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. Hare Krishna. હરે કૃષ્ણ પ્રભુજી. દંડવત Thank પ્રણામ. you very much for attending the class. Attend કરો છો, ખૂબ જ આનંદની વાત છે. હરે અને કૃષ્ણ પ્રભુજી. all દંડવત of you have a wonderful Krishna conscious day. Hare Krishna to all of you. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ હરે પ્રભુજી. કૃષ્ણ મહેશજી, હરે કૃષ્ણ મીના માતાજી, હરે કૃષ્ણ કૃષ્ણ માતાજી, સાદર પ્રણામ. હરે કૃષ્ણ. માતાજી, હરે કૃષ્ણ ગીતા માતાજી, હરે હરે કૃષ્ણ કૃષ્ણ પ્રભુજી. સાદર પ્રણામ. પૂર્વી માતાજી, હરે કૃષ્ણ દત્ત પ્રણામ. હરે કૃષ્ણ સાદર પ્રણામ. પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ દત્ત પ્રણામ.